વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું દીકરી દ્વારા કરાયું સામૈયું, લોકોને પ્રેરિત કરવા પ્રયાસ. ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને આવકારાયું. ગુજરાતના દરેક ગામ શહેર સ્માર્ટ બની રહ્યા છે, તો સ્માર્ટ વીજ મીટર કેમ નહીં? અમારું શહેર સ્માર્ટ, અમારા મોબાઈલ સ્માર્ટ, અમારું કામ સ્માર્ટ, તો વીજ મીટર સ્માર્ટ કેમ નહીં? ત્યારે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલના ઘરે સ્માર્ટ મીટર લગાવાતા મીટરનું સામૈયું કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારીના મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. મને એક એવું થયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને શહેરો સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે વીજળી માણસને પહેલી જરૂરિયાત છે. હાલ આપણે જાણીએ છીએ કે દિવસ ને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા, સ્માર્ટ પેનલ અપનાવી રહ્યા છે, સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ સ્માર્ટ મીટરના દરેકના ઘરે હોવું જરૂરી છે, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે, કારણ કે હવે દિવસ ને દિવસે વીજ માંગ વધી રહી છે. એટલે વીજ કંપનીના માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે. એટલે સ્માર્ટ મીટર થકી સંભવ છે. સ્માર્ટ મીટરથી બીજો એક ફાયદો છે કે સરકારશ્રીને જાહેરાત કરી એ મુજબ સવારથી બપોરના 3 વાગ્યા સુધીનું રીડિંગ 0.40 પૈસાની રાહત મળે છે. બીજું એ કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોય કે કદાચ સમયની અવ્યવસ્થાને કારણે ભરાયું ન હોય કે પછી આપણે વ્યાજ એનું લાગે છે, બાકી બિલમાં એ 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે. બીજી વસ્તુ કે ગ્રાહક જો અત્યાર સુધી 2 મહિનાનું બિલ આવતું હતું અને આની કારણ અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હતું, એની જગ્યાએ હવે આ સ્માર્ટ મીટર લગાવવી ડે ટુ ડેના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકશે. એટલે ગૃહિણીનું બજેટ એનું નક્કી કરી શકશે. એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે. અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માંગુ છું કે આપણે ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટીનો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર માટે આપણે લગાડવું ખૂબ જ જરૂરી છે. આ સામૈયું એટલે કર્યું છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં અને એમાં ધીમે ધીમે એવી અફવા ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે અને સ્માર્ટ મીટર હાનિકારક છે, સ્માર્ટ મીટરથી ડબલ બિલ થઈ જાય છે, પૈસા કપાઈ જાય છે. એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા અને અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે, પોતે અનુભવે, ત્યારે ઇતિહાસ એના માણસોનો બને છે કે જે પોતાના બળના પ્રયોગથી આગળ વધે છે. એટલે અત્યારે અમે આ પીજીવીસીએલની દરેક કચેરીની અંદર સ્માર્ટ મીટર છે, એ ગ્રાહક જોઈ શકે, અનુભવથી આગળ વધી શકે. બાકી વાત ઉપર કે અંધવિશ્વાસ અને વાતો કરવાથી ઇતિહાસ ક્યારે રચાતા નથી. એટલે મને સામૈયું કરીને લોકોને પ્રેરિત કરવાનો આ વિચાર આવ્યો હતો. અમારા એક કર્મચારી છે પેટા વિભાગીય કચેરીના, એમના ઘરે જોઈ શકો છો કે આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો. એટલે સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે. જ્યારે આખો સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો હોય તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જોઈએ. એ સંદેશો પહોંચે એના માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારીના મંડળ દ્વારા જણાવ્યું હતું. એક કર્મચારી જે છે કાલિયાબેડ પેટા વિભાગીય કચેરીના, જે તમે ઘર જોઈ શકો છો, ત્યાં આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ હતો. એટલે એક એને સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે. જ્યારે આખું સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જ જોઈએ. એ સંદેશો પહોંચે એના માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.